નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચાલો તો નેક્સ્ટ પોર્શન છે ચેપ્ટરનો ઉર્જા. બરાબર, તો ઉર્જામાં આપણે મુખ્યત્વે બે પ્રકારની ઉર્જા ભણવાની છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બરાબર, ચલો ચેપ્ટરનો લગભગ 90% હિસ્સો છે ને ઉર્જા પર છે. 90% હિસ્સો ચેપ્ટરનો ઉર્જાએ આવરી લીધો છે, જેમાં પહેલું આપણે લઈશું આજે ગતિ ઉર્જા. તો થોડો ઘણો તમને ગતિ ઉર્જા વિશે ખ્યાલ હોય જ કે ધારો કે કોઈ પદાર્થ છે એનું દળ m છે, એનો વેગ વેક્ટર v હોય તો એની ગતિ ઉર્જાનું સૂત્ર k = ½ mv². બરાબર, દળ m અને વેગ v હોય તો ગતિ ઉર્જા k = ½ mv². હવે સમજો કે તમે વેગમાન ભણી ગયા છો, આપણે p = mv, તો એના ઉપરથી જો હું m ને કરતા બનાવું તો શું આવશે, p/v. તો k = ½, m ની કિંમત મૂકો એટલે p/v × v², તો k = થઈ જશે ½ pv. બરાબર, બીજું કે સેમ એ જ સૂત્ર p = mv જે છે એમાંથી જો હું v ને કરતા બનાવું તો આવશે p/m. તો અહીંયા v ની કિંમત મૂકી દો તો k = ½ m. v ની કિંમત મૂકશો એટલે શું આવશે, p²/m². તો પછી ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા મળી જશે આપણને કે k = p²/2m. તો જો ગતિ ઉર્જાના છે ને 3 સૂત્રો આવે, ½ mv², ½ pv અને p²/2m. તો જ્યારે પણ ગતિ ઉર્જા મેળવવાનું કીધું હોય ને એટલે 3 સૂત્ર પરથી આપણે કોઈ એક સૂત્રને સિલેક્ટ કરવું પડે. ઓકે, ચાલો સૂત્ર પરથી જ ખ્યાલ આવે તમને કે ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. ગતિ ઉર્જા કેવી રાશિ છે, અદિશ રાશિ છે. ચલો ગતિ ઉર્જા આપણને શું દર્શાવે, તો કે ગતિ ઉર્જા આપણને દર્શાવે પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થે ગતિ ઉર્જા પદાર્થે ગતિ થકી કરેલા કાર્યનું મૂલ્ય આપે છે. અથવા તો ગતિ વડે, એવું રાખીએ, ગતિ વડે, પદાર્થે ગતિ વડે બરાબર કરેલા કાર્યનું શું આપે, મૂલ્ય આપે. ગતિ ઉર્જા એ પદાર્થની ગતિ વડે અથવા ગતિ દ્વારા પદાર્થ વડે થતા કાર્યનું આપણને મૂલ્ય આપે. બરાબર, ચાલો બીજું ઉપયોગો, કે શું આ ગતિ ઉર્જાનો ક્યાંય ઉપયોગ થાય, પ્રશ્ન ગતિ ઉર્જાનો ક્યાંય ઉપયોગ થાય, તો કે હા, જે પવન છે, પવન ફૂંકાય, બરાબર, પવનની જે ગતિ ઉર્જા છે, પવનની જે ઉર્જા છે, પવનની ગતિ ઉર્જા છે, એનો ઉપયોગ કરીને બરાબર અનાજ દળવાની ઘંટી ચલાવી શકાય છે. અને સેમ એ જ રીતે પવનચક્કી, એની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. એ પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, નંબર 2, પવનની એ જ ગતિ ઉર્જા, પવનની જ ઉર્જા જે છે, પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને જ જે સઢવાળા વહાણો છે એ ચાલે છે. બોલજો, ખબર પડે. પવનની જ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને સઢવાળા વહાણો જે છે એ ચાલે છે. ઓકે, સિમ્પલ. ગતિ ઉર્જા પૂરું તો કાર્ય પૂરું, પછી ગતિ ઉર્જા પૂરું. બરાબર, તો ચલો હવે આપણે સંબંધ ગોતવાનો છે કે આપણે કીધું કે ભાઈ કાર્ય ગતિ ઉર્જા શું આપે, તો કે કાર્યનું મૂલ્ય. તો કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચે કંઈક સંબંધ હશે. બરાબર, તો હવે આપણે એ સૂત્રની તારવણી કરીએ. ચાલો નેક્સ્ટ ટોપિક છે કાર્ય ઉર્જા પ્રમેય, અને એમાં પણ પહેલા લઈએ આપણે અચળ બળ. અચળ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય ખબર પડે. બરાબર, સમજો કે આપણે બળ લગાડીએ, પદાર્થની ઉપર બળ લાગે, બળ લાગે તો પછી આપણે એવું ભણીએ ચેપ્ટર 5માં કે જો બળ લાગે એટલે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે. એટલે કે પદાર્થની બરાબર પદાર્થ જે છે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય, એનો મતલબ કે પદાર્થના વેગમાં ફેરફાર થાય.
અને વેગમાં ફેરફાર થાય તો પછી ગતિ ઉર્જામાં ફેરફાર થાય, કારણ કે ગતિ ઉર્જા એટલે જ હાફ એમ વી સ્ક્વેર. વેગમાં ફેરફાર થશે તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય જ. બરાબર, આવું આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 5માં. આ ચેપ્ટરમાં આપણે શું કીધું કે પદાર્થ ઉપર બળ લાગે એટલે પદાર્થનું સ્થાનાંતર થાય, અને સ્થાનાંતર થાય તો કાર્ય થાય. તો એનો મતલબ કે પદાર્થ ઉપર બળ લાગે તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થાય અને કાર્ય થાય. તો એનો મતલબ કે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે અને કાર્ય ડબલ્યુ એકબીજા સાથે કંઈક સંબંધ ધરાવતા હોવા જોઈએ. કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર એકબીજા સાથે શું ધરાવતા હોવા જોઈએ? સંબંધ ધરાવતા હોવા જોઈએ. તો જે પ્રમેયની મદદથી જે પ્રમેય કાર્ય અને ગતિ ઉર્જાના ફેરફાર વચ્ચે સંબંધ આપે એને કહેવામાં આવે કાર્ય ઉર્જા પ્રમેય. જે પ્રમેય એટલે જે થિયરી એવી કે જેની મદદથી આપણને ગતિ ઉર્જાનો ફેરફાર અને કાર્ય વચ્ચે સંબંધ મળે એને કહેવામાં શું આવે? કાર્ય ઉર્જા પ્રમેય. પછી ખબર કાર્ય ઉર્જા પ્રમેય શું છે તે? ચાલો હવે જોજો કે એક પરિમાણમાં, હવે થિયરી શરૂ કરીએ આપણે. એક પરિમાણમાં ચલો અચળ બળ છે, બળ અચળ હોય તો પ્રવેગી અચળ હોય. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે હવે એક સૂત્ર ભણી ગયા છીએ, v² - u² બરાબર 2as, જ્યાં v² એટલે કે v અંતિમ ઝડપ, u એટલે પ્રારંભિક ઝડપ, વેગ કયો તો પણ ચાલે, પણ વેગનું મૂલ્ય, a એટલે અચળ પ્રવેગ અને s ઇક્વલ ટુ એનું સ્થાનાંતર. હવે આપણે સૂત્ર ભણી ગયા છીએ. બંનેને હાફ એમ વડે ગુણી દઉં તો હાફ એમ v² માઇનસ હાફ એમ u² ઇક્વલ ટુ હાફ એમ 2as ઇક્વલ ટુ, ચલો હાફ હાફ કેન્સલ થાય તો MAS અને MA એટલે F તો આવશે FS. તો આ થઈ ગયું હાફ એમ v² માઇનસ હાફ એમ u² બરાબર FS. બરાબર, ચલો આ અદિશ સંબંધ થયો. અદિશ સંબંધ પણ એક પરિમાણમાં, એમ અદિશ સંબંધ એટલે મૂલ્યનો સંબંધ પણ એક પરિમાણમાં. પણ હવે જો આપણે સદિશ તરીકે લઈએ, સદિશ સ્વરૂપમાં મારે આ સૂત્રને લેવું છે તો v² વર્ગવાળા કોઈ દિવસ સ્થિર લાગે નહીં એટલે એ મૂલ્ય જ હોય, u² એ હંમેશા મૂલ્ય જ હોય, ઇક્વલ ટુ 2. હવે જોજો પ્રવેગ સદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ, તો એનો મતલબ કે અહીંયા બે સદિશોનો ગુણાકાર છે. શું છે? બે સદિશોનો ગુણાકાર છે. બે સદિશોનો ગુણાકાર બે રીતે થાય, ક્રોસ અને ડોટ. ક્રોસ ગુણાકારથી જે મૂલ્ય ક્રોસ ગુણાકાર ઉપરથી જે નવી ભૌતિક રાશિ મળે એ સદિશ મળે, ડોટ ગુણાકાર પરથી જે નવી ભૌતિક રાશિ મળે એ અદિશ મળે. હવે આ બંનેનો ગુણાકારથી આ મળે, અહીંયા આ મળે તો આ શું છે? v² અને u², એટલે આ ખાલી મૂલ્ય છે, દિશા નથી. તો એનો મતલબ કે આ ખાલી મૂલ્ય હોવું જોઈએ, અને મૂલ્ય હોવું જોઈએ મતલબ કે કયો ગુણાકાર હશે? ડોટ ગુણાકાર હશે. તો એનો મતલબ કે અહીંયા શું લખાશે? વેક્ટર a ડોટ વેક્ટર d. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપ. જો તમને ખ્યાલ હોય તો ચેપ્ટર 4માં આ એક સૂત્ર જે છે ને એને સદિશ સ્વરૂપે નહોતું લખ્યું. અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એમાંથી આ એક સૂત્રને સદિશ સ્વરૂપે લખ્યું નહોતું. કેમ? કારણ કે ચેપ્ટર 4માં ડોટ ગુણાકાર વ્યાખ્યાયિત નહોતો કર્યો. એ ડોટ ગુણાકાર ચેપ્ટર 6માં આવ્યો એટલા માટે અહીંયા ડોટ મૂકી શક્યા. ફરીથી આને હાફ એમ વડે ગુણી દો તો હાફ એમ v² માઇનસ હાફ એમ u² ઇક્વલ ટુ હાફ એમ 2 વેક્ટર a ડોટ વેક્ટર d. બરાબર, ચલો 2 2 કેન્સલ થાય તો આવશે 2m વેક્ટર a ડોટ વેક્ટર d. ચલો એનો મતલબ કે આ શું થઈ જશે? સોરી માફ કરજો, 2 કેન્સલ થઈ ગયા એટલે m વેક્ટર a ડોટ d એટલે વેક્ટર f ડોટ વેક્ટર d, અને એ શું થઈ જાય? w. વેક્ટર f ડોટ d એટલે અચળ બળ છે એટલે f ડોટ d એટલે કાર્ય. અચળ બળ છે કે નહીં? f ડોટ d એટલે કાર્ય. હવે જોજો આ હાફ એમ v² એટલે બોલો ગતિ ઉર્જા જેવું થયું. તો
તો હું આ શું છે, ગતિ ઉર્જા છે કે હાફ એમ યુ સ્ક્વેર, તો આ પણ ગતિ ઉર્જા જ છે. તો આ યુ એટલે પ્રારંભિક વેગ હોય, તો પછી આને પ્રારંભિક ગતિ ઉર્જા કહી દો, ઇનિશિયલ. તો આ વી એટલે અંતિમ વેગ હોય, તો આને કહી દો ફાઇનલ ગતિ ઉર્જા કે એફ. તો પછી આને આમ લખાય કે કે એફ માઇનસ કે આઈ ઇક્વલ ટુ ડબલ્યુ, અને કે એફ માઇનસ કે આઈ એટલે ડેલ્ટા કે ઇક્વલ ટુ ડબલ્યુ. ચલો, જ્યાં કે એફ એટલે શું, અંતિમ ગતિ ઉર્જા, કે આઈ એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, તો ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. પડે ખબર, ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. તો આ જે સૂત્ર આવ્યું ને એને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. શું કહેવાય એને? કાર્ય ઉર્જા પ્રમેય. તો ડેલ્ટા કે એટલે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા કે એટલે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર? એ તેના પર લાગતા કાર્ય એટલે તેના પર લાગતા બળ વડે થતું કાર્ય. તો આને તમે જો ગુજરાતીમાં બોલો ને તો આ બની જાય કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન. શું થઈ જાય? કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન. કે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર એટલે કે પદાર્થ પર લાગતા બળ. કયું બળ? બાહ્ય બળ જ આપણે ખ્યાલ છે, ચોખ્ખું બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલું હોય છે. બળમાં હંમેશા આપણે બાહ્ય બળ જ લઈએ છીએ, આંતરિક બળો લેતા નથી. તો પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા ચોખ્ખા બાહ્ય બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. તો આ થઈ ગયું કાર્ય ઉર્જા પ્રમેય અચળ બળ માટે. ઓકે, તો ચલો, ચળ બળ માટે પણ આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવું પડે. તો પેલા આમાં તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. આશા રાખું બરાબર સમજાયું તમને. ઓકે, ચલો હવે ચર્ચા કરીએ ચલ બળ માટે. ચાલો, તો નેક્સ્ટ પોઈન્ટ છે 6.6, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. તો આપણે અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ગયા. હવે આપણે ભણશું ચલ બળ માટે, પણ એમાં થોડીક હું છે ને સરળ બનાવી નાખું થિયરી. એક પારિમાણિક ગતિ લઈએ. એક પરિમાણમાં પદાર્થની ગતિને ધ્યાનમાં લેતા. બરાબર? આપણે ગતિ કઈ લઈએ? એક પરિમાણમાં લઈએ. ચાલો, તો સમય સાથે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો k ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર આવે. ચલો, આનું હું t સાપેક્ષે વિકલન કરું એટલે સમય સાથે મને ફેરફાર મળે. તો dk બાય dt એટલે d બાય dt ઓફ k, તો આવશે અહીંયા d બાય dt ઓફ હાફ એમ વી સ્ક્વેર. ચલો, હાફ એમ તો અચળ, વી સ્ક્વેરનું વિકલન 2v, અને તમને ખ્યાલ છે કે અહીંયા v છે, અહીંયા t છે. બરાબર? તો જો અહીંયા v હોત ને તો સીધું 2v થઈ જાત, પણ v નું અન્ય પ્રત્યય વિકલન છે એટલે આપણે dv બાય dt અહીંયા લખવું પડે. તો આ થઈ ગયું dk બાય dt. બરાબર? ચાલો, તો આવશે dk બાય dt ઇક્વલ ટુ હાફ હાફ કેન્સલ થાય, એમ વી, અને dv બાય dt એટલે પ્રવેગ. આ પ્રવેગ. ચલો, dk બાય dt ઇક્વલ ટુ એમ એ એટલે f, એમ એ એટલે f, અને v એટલે dx બાય dt. dt કેન્સલ થઈ જાય, તો dk ઇક્વલ ટુ f dx. ચલો, ઇન્ટિગ્રેશન કરી નાખીએ. dk ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન f dx. જો બહાર નહીં કાઢી નાખતા બળને, ચલ છે, ચલ બળ છે, સંકલનની બહાર ન નીકળે. લિમિટ લે અહીંયા xi થી xf, તો ગતિ ઉર્જા કહી દે અહીંયા ki થી kf. dk નું સંકલન k, ki થી kf. અહીંયા કાંઈ ન થાય, જોજો અહીંયા કાંઈ ન થાય, એમ જ રહેશે f dx. ચલો, પહેલા અપર લિમિટ મુકાય, માઇનસ કરીને લોઅર લિમિટ મુકાય, તો આ થઈ જાય kf માઇનસ ki. અને બોલો, આ આપણે આગળ ટોપિકમાં ભણી ગયા. આ કોનું સૂત્ર છે? કાર્યનું. તો kf માઇનસ ki એટલે ડેલ્ટા k. ડેલ્ટા k ઇક્વલ ટુ w. ડેલ્ટા k ઇક્વલ ટુ w.
તો આ થઈ ગયું ચલ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય. તો તમને ખ્યાલ આવતો હશે કે બળ ચલ હોય કે અચળ હોય, કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે બરાબર ડબલ્યુ જ આવે. બળ ચલ હોય કે અચળ હોય, કાર્ય ઉર્જા પ્રમેયમાં એની કોઈ લેવા દેવા નથી. બરાબર. ચાલો હવે કાર્ય ઉર્જા પ્રમેયને લઈને કેટલીક એની મર્યાદાઓની આપણે ચર્ચા કરીએ. કાર્ય ઉર્જા પ્રમેયને લઈને કેટલીક એની મર્યાદાઓ. પહેલા તો જે કાર્ય ઉર્જા પ્રમેય છે એ ઘણા બધા કિસ્સાઓમાં વાપરી શકાય છે. ફિઝિક્સના એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ તમે કરો એટલે દાખલાઓના જવાબ બહુ ઇઝીલી આવી જાય છે. એટલે બહુ ઉપયોગી છે, ઘણા કિસ્સાઓ માટે ઉપયોગી છે. બોલો ખબર પડે. અને એ જે છે કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટનનો જે બીજો નિયમ છે એની બધી માહિતીને સમાવતું નથી. ન્યૂટનના બીજા નિયમની બધી માહિતીને સમાવતું નથી. જોજો, એવું કહે છે કે કાર્ય ઉર્જા પ્રમેય એ ફિઝિક્સના ઘણા બધા કોયડાઓ સોલ્વ કરવા માટે ઉપયોગી છે, પણ ન્યૂટનના બીજા નિયમની બધી માહિતી એમાં સમાવતું નથી. ખબર પડે. જો ઉદાહરણ તરીકે કાર્ય ઉર્જા પ્રમેય જે છે, કાર્ય ઉર્જા પ્રમેય બરાબર એ ન્યૂટનના બીજા નિયમનું સંકલન સ્વરૂપ છે. જોજો, કારણ કે એફ નું સંકલન થાય છે કે નહીં, એફ એટલે ન્યૂટનનો બીજો નિયમ, એફ બરાબર એમ, તો એનું શું થાય છે? સંકલન થાય છે. તો કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટનના બીજા નિયમનું કયું સ્વરૂપ છે? સંકલન સ્વરૂપ છે. હવે ન્યૂટનનો બીજો નિયમ શું? એફ બરાબર એમ. જો તમને યાદ હોય તો ચેપ્ટર 5 માં આપણે એવું કીધું કે એફ બરાબર એમ એ આ જે સંબંધ છે ને એ એક ક્ષણ માટેનો સંબંધ છે. જે ક્ષણે પદાર્થનો પ્રવેગ એક ક્ષણે લાગતા બળ વડે નક્કી થાય છે, ક્ષણ માટેનો છે. એફ બરાબર એમ એ જે તે ક્ષણ માટેનો સંબંધ છે. બોલે ખબર પડે. એ કોઈ ચોક્કસ સમય માટેનો છે, કોઈ ચોક્કસ સમય. જ્યારે કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે શું કરીએ છીએ? કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે જે ક્ષણો હોય છે એનું આખું શું કરીએ છીએ? સંકલન કરીએ છીએ. બોલે ખબર પડે. કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે શું કરીએ છીએ કે સમયની આ જેટલી પણ ક્ષણો છે એ બધાનું શું થાય? સંકલન થાય છે. એટલે બધી જ ક્ષણો જે છે, સમયની બધી જ ક્ષણો છે એનું શું થાય? સંકલન થાય. એટલે માહિતી અસ્પષ્ટ બને. પેલું શું છે? આ ક્ષણ માટેનું છે. જ્યારે કાર્ય ઉર્જા પ્રમેયમાં બધી જ ક્ષણોનું શું થાય છે? સંકલન. અને પરિણામે જે માહિતી મળે છે એ માહિતી સ્પષ્ટ રહેતી નથી. બધી જ ક્ષણોનું કાર્ય ઉર્જા પ્રમેયમાં શું થાય? સંકલન થાય. બધી ભેગી થાય, બધી ભેગી થાય તો માહિતી સ્પષ્ટ મળતી નથી. બોલ્યો ખબર પડે. હા, ચલો પેલી મર્યાદા તમને ખ્યાલ આવી. ઓકે, ચાલો સેકન્ડ મર્યાદા લઈએ કે આ એક પરિમાણમાં આપણે વાત કરી. મેં પહેલા ચોખવટ કરી એક પરિમાણ. હવે ધારો કે દ્વિપરિમાણ હોય, ત્રિપરિમાણ હોય, તો પછી ન્યૂટનનો જે બીજો નિયમ છે એ સદિશ સ્વરૂપમાં એપ્લાય થાય છે. કે ભાઈ વેક્ટર એફ ઇક્વલ ટુ એમ વેક્ટર એ. દ્વિ કે ત્રિપરિમાણ હોય તો ન્યૂટનનો બીજો નિયમ સદિશ સ્વરૂપમાં એપ્લાય થાય. પણ કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે બરાબર ડબલ્યુ એ તો અદિશ સ્વરૂપ છે. એફ બરાબર એમ એ પરથી ભલે આપણે કાર્ય ઉર્જા પ્રમેય લાવીએ છીએ, પણ ડી કે ત્રિપરિમાણમાં ન્યૂટનનો બીજો નિયમ સદિશ સ્વરૂપે હોય છે, જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય તો કેવો છે? અદિશ છે. એ તો અદિશ સંબંધ છે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે દિશાની વાત થતી હશે, દિશાને અનુલક્ષીને સંકળાયેલી જે માહિતી હોય, બરાબર, દિશાને અનુલક્ષીને સંકળાયેલી માહિતી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી મેળવી શકાતી નથી. બોલજો, ખબર પડી ગયા? દિશાને અનુલક્ષીને જો કોઈ માહિતી હશે તો પછી કાર્ય ઉર્જા પ્રમેયની મદદથી તે મેળવી શકાતી નથી. એટલે કે અદિશ રૂપમાં જ સમાવિષ્ટ થાય છે.
સદિશ રૂપમાં સમાવિષ્ટ થતું નથી. બોલી ખબર પડી આટલી? ઓકે. તો જો કાર્ય ઉર્જા પ્રમેય આપણે બે રીતે ભણ્યા, ચલ બળના કિસ્સામાં ભણ્યા, અચળ બળના કિસ્સામાં ભણ્યા, અને આ એની મર્યાદાઓ. પણ કાર્ય ઉર્જા પ્રમેય એ ફિઝિક્સમાં કોયડાઓ સોલ્વ કરવામાં મેક્સિમમ ઉપયોગ થતો પ્રમેય છે. W બરાબર ડેલ્ટા કે. એટલે ખબર પડી? તો આ સાથે આપણું ગતિ ઉર્જા અને કાર્યનો સંબંધ એ આપણું અહીંયા પૂરું થાય. તો આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ આપણો સ્થિતિ ઉર્જા પર હશે. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 6.1. બળ F તમને આપ્યું છે. તો અહીં F ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ એકમ, અને સ્થાનાંતર D આપેલું છે 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ એકમ. વચ્ચેનો ખૂણો શોધો. ચાલો જોજો. શું આપણે થિયરીમાં એવું ભણી ગયા છીએ કે બે સદિશ વચ્ચે ખૂણો ગોતવાનો હોય એટલે કોસ થીટા વાળું પદ લઈ લેવાનું. બોલો, કરાયું છે કે નહીં તમને એવું? આપણે આવું ભણી ગયા. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે FD કોસ થીટા. આ થીટા એટલે જ બે સદિશ વચ્ચે ખૂણો, તો કોસ થીટાને કરતા બનાવો. વેક્ટર F ડોટ D છેદમાં FD. ચલો કોસ થીટા ઇક્વલ ટુ, ચલો બે સદિશોનો ડોટ ગુણાકાર એટલે એના x ઘટકોનો ગુણાકાર એટલે 15, y ઘટકોનો ગુણાકાર એટલે 16. બોલો, પ્લસ માઇનસ એટલે માઇનસ 15 ના છેદમાં, ચલો બળનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 9 વત્તા 4નો વર્ગ એટલે 16 વત્તા 5નો વર્ગ એટલે 25, અને બીજું વર્ગમૂળ આવશે 5નો વર્ગ એટલે 25 વત્તા 4નો વર્ગ એટલે 16 વત્તા 3નો વર્ગ એટલે 9. ચલો આ 15 કેન્સલ એટલે વધશે 16. તો કોસ થીટા ઇક્વલ ટુ 16 ના છેદમાં, ચલો આ 20 30 ને 35 એટલે ટોટલ થઈ જશે 50. બરાબર, 50 અને 50 એટલે વર્ગમૂળમાં 50 બે વખત એટલે ખાલી 50. ઓકે, ચેક કરજો. 16 ભાગ્યા 50 એટલે 0.32. તો થીટા ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 0.32. તો બુકમાં અહીંયા સુધી જવાબ આપ્યો છે, એટલે આપણે કંઈ હવે ખૂણો ગોતતા નથી. બાકી ખૂણો ગોતવો હોય તો કોસ થીટા તો મળે નહીં, તો તમારે એને સાઇનમાં ફેરવવું પડે. તો કોસ થીટા આટલા છે તો એને સાઇનમાં ફેરવી નાખવું પડે. બરાબર, અને પછી તમારે ખૂણો જોવો પડે. ઓકે, ચાલો બીજું કીધું છે Fના D પરના પ્રક્ષેપનું મૂલ્ય. હવે જોજો, ધારો કે આ આપણી પાસે D છે, આપણી પાસે F છે, આ બંને વચ્ચેનો ખૂણો થીટા. તો Fનો D ઉપર પ્રક્ષેપ લ્યો તો આટલો આવે, અને એ શું આવશે? F cos થીટા. તો ટૂંકમાં તમારે શું મેળવવાનું છે? F cos થીટા તમારે મેળવવાનું છે. શું મેળવવાનું છે? F cos. તો Fના D પરના પ્રક્ષેપનું મૂલ્ય, તો Fનો D પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ શું થાય? F cos થીટા. F cos થીટા. હવે જોજો, અહીંયાથી F cos થીટાને કરતા બનાવો તો F ડોટ D બાય D થાય. F ડોટ D બાય D. F cos થીટા એટલે F ડોટ D બાય D. બરાબર, ચલો જોજો. F ડોટ D, તો વેક્ટર F નો વેક્ટર D પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ, ચલો F ડોટ D, તો એ આપણે ગોઈતા હતા કે નહીં? 16 ના છેદમાં D એટલે વર્ગમૂળમાં 50. તો 16 ભાગ્યા વર્ગમૂળમાં 50, તો 16 ભાગ્યા વર્ગમૂળમાં 50 આવશે 7.071, એટલે ફાઇનલ થઈ જશે 2.262 એકમ F cos થીટા. 2.262 એકમ. ઓકે, પેલું ઉદાહરણ હતું ઇઝી ઉદાહરણ છે. બરાબર, ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 6.2. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. હવે જોજો, વરસાદનું કોઈ ટીપું હોય તો એની પર બે બળો લાગે છે. એક લાગે છે વજન બળ અને બીજું લાગે છે એક અવરોધક બળ. વજન બળ જે લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ, અને વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ લાગે છે Fr. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય. ધારો કે આ ટીપાની ઝડપ v હોય તો અવરોધક બળ છે એના સમપ્રમાણમાં હોય.
જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. અવરોધક બળ જાણી શકાતું નથી, પણ આપણે જાણશું. ચેપ્ટર નંબર 10 આવશે ફ્લુઇડ મિકેનિક્સ, એટલે એમાં આપણે જાણશું એને સ્ટોક્સનું બળ કહેવાય. સ્ટોક્સ નામના વૈજ્ઞાનિકે એનું સૂત્ર આપ્યું છે, એ બળ આપણે જાણશું. બરાબર. અને ત્યારે આપણે જોઈશું કે એ બળ ખરેખર વેગના સમપ્રમાણમાં છે. બરાબર. પણ હમણાં તો આપણે ખબર નથી. તો ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું m બરાબર 1 ગ્રામ 10⁻³ કિલોગ્રામ દળનું એક ટીપું 1 કિલોમીટર, માફ કરજો, કિલોમીટર ઊંચાઈએથી પડે છે. 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, એટલે h = 1 કિલોમીટર એટલે 10⁻³ મીટર. બરાબર. 1 કિલોમીટર જ ઊંચાઈ છે, ચેક કરી લઈએ. હા, 1 કિલોમીટર ઊંચાઈ છે. તે જમીન પર 50 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી સ્પર્શે છે, એટલે વેગ આપ્યો છે એનો 50 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો પેલું ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? ચલો, પેલું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને WG કહી દઈએ. તો ચલો, ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય, તો બોલો કાર્ય WG mgh. ઊંચાઈથી પડે છે, કેટલી ઊંચાઈથી પડે છે? તો કે 1 કિલોગ્રામ. અને જે દિશામાં સ્થાનાંતર એ દિશામાં બળ લાગે કેટલું? FG. FG એટલે mg, તો mg ગુણ્યા h સીધું લઈ શકાય. mgh ઇક્વલ ટુ, ચલો, m 10⁻³ g લેવાના કીધા છે 10 અને h 10⁻³ એટલે કાર્ય થઈ જશે 10 જૂલ WG. ચાલો, એની પછી છે બીજું અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય. હવે અજ્ઞાત અવરોધક બળ જ ખબર ન હોય તો કાર્ય ન મળે. કેમ? આમાં બળ mg આપણને ખબર હતું એટલે h વડે ગુણાકાર કરીને આપણે કાર્ય ગોતી શક્યા. હવે આમાં બળ જ ખબર નથી તો પછી કાર્ય કઈ રીતે મળે? તો એક કામ કરીએ, કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ કે હવે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ બોલજો શું લખાય? ડેલ્ટા કે બરાબર W. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કાર્ય. ચલો, ગતિ ઉર્જાનો ફેરફાર એટલે પ્રારંભમાં ધારો કે ગતિ ઉર્જા 0 હોય, વાદળમાં જ્યારે હોય ત્યારે 0 લઈ લઈએ, તો અંતમાં ગતિ ઉર્જા એટલે ½ mv² - 0, અંત -0 બરાબર. કાર્ય બોલો, 2 બળ લાગે છે તો 2 બળ કાર્ય કરે. એક કાર્ય કોણ કરે? ગુરુત્વાકર્ષણ બળ, અને એક કાર્ય કરશે વિરોધક બળ. તો બોલો આ વેગ જે મળે છે એ વેગમાં બોલો આ બંને કાર્યો આવશે. બરાબર. તો એમાંથી WR ને જો હું કરતા બનાવું તો ½ mv² - WG, તો હાફ ગુણ્યા m બરાબર 10⁻³ v² 50² એટલે 2500 -10. તો ઓલું 2500 ભાગ્યા 2 કરીને 10⁻³ કાઢો એટલે 1.25 - 10 એટલે આવશે -8.75 જૂલ WR. તો ઋણ નિશાની શું સૂચવે છે? કે એ બળ અવરોધક બળ વડે થતું કાર્ય ટીપાની વિરુદ્ધમાં છે. એ બળ ટીપાની વિરુદ્ધમાં લાગે તો જો સીધી વાત છે ને, ટીપું ગતિ ક્યાં કરે? નીચે. તો કાર્ય બળ લાગે ક્યાં? ઉપર. તો સ્થાનાંતર નીચે, બળ ઉપર, તો કાર્ય ઋણ જ આવવું જોઈએ અને ઋણ જ આવે. પડે ખબર? હા, તમે અહીંયા ધારો કે માઇનસ લખો કે ભાઈ આ જેટલું કાર્ય કરે એમાંથી આ બોલો કાર્ય બાદ કરે કે નહીં? તો જો માઇનસ લખો તો અહીંયા ધન આવશે. પડે ખબર? કેટલું બાદ થયું? તો કે આટલું. અને આ શું બતાવે કે ભાઈ ટોટલ કાર્યમાંથી આટલું બાદ કરવાનું, એમ એટલું આપણને વજન બળ મળે. ઓકે, તો આ થઈ ગયું વજન બળ વડે કાર્ય અને પેલું થઈ ગયું અવરોધક બળ વડે કાર્ય. ચાલો, હો પડી? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે. એક સાયકલ સવાર 10 મીટર અંતર, તો ચલો તમને અહીંયા અંતર આપ્યું છે d 10 મીટર, ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ કેટલું છે? 200 ન્યૂટન. રસ્તા વડે સાયકલ પર બળ લાગે છે. આ રસ્તા વડે સાયકલ પર બળ લાગે છે અને ગતિની વિરુદ્ધમાં, એટલે ઘર્ષણ બળ લાગે, ગતિની વિરુદ્ધમાં લાગે. તો પેલું રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો કાર્ય W બરાબર વેક્ટર F.D ઇક્વલ ટુ FD cos 180. કારણ કે સાયકલ જે છે એ સાયકલવાળા ઉપર જે બળ લાગશે એ બોલો આ દિશામાં લાગશે. રસ્તા વડે બળ આ દિશામાં લાગશે. આનું સ્થાનાંતર આ દિશામાં થાય છે એટલે કે ખૂણો 180 નો, એટલે માઇનસ F કેટલા? 200 અને D 10 એટલે -2000 જૂલ. પછી ખબર પડે શું આવશે? -2000 જૂલ. ગતિની વિરુદ્ધમાં લાગે. ચલો બીજું,
સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? તો સીધી વાત છે કે રસ્તા વડે સાયકલ પર જેટલું બળ લાગે એટલું જ બળ સાયકલ વડે રસ્તા પર લાગે. પણ રસ્તા વડે સાયકલ પર જે બળ લાગે છે એમાં સાયકલનું સ્થાનાંતર થાય છે, પણ સાયકલ વડે રસ્તા પર બળ લાગે એમાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી. સાયકલ વડે રસ્તા પર લાગતા બળ વડે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આથી કાર્ય કેવું થશે? 0. એટલે ખબર પડે, રસ્તાનું તો સ્થાનાંતર થાય જ નહીં. રસ્તાનું સ્થાનાંતર ન થાય તો કાર્ય કેવું થઈ જાય? 0. ચલો ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 6.4. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ. તો ચલો આપણે અહીંયા એમ આપેલા છે 50 ગ્રામ, 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રારંભિક વેગ કહી દઈએ એને v0, 200 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપે 2 સેમી જાડાઈના એટલે d કહી દઈએ 2 સેમી 2 ગુણ્યા 10⁻² મીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાના 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે તો બહાર નીકળતી વખતે એની ઝડપ કેટલી હશે? જોજો શું કહે છે કે પાટિયામાં છોડે છે, બહાર નીકળતી વખતે એની ઝડપ પાટિયામાં પ્રારંભ થાય એ ગતિ ઉર્જા કરતાં 10% ઉર્જા સાથે બહાર નીકળે. એટલે આપણે આવું લખી શકીએ કે અંતિમ ગતિ ઉર્જા એટલે કે બહાર નીકળે ત્યારે ગતિ ઉર્જા એટલે KI ના 10%. બહાર નીકળતી વખતે એની ગતિ ઉર્જા એટલે પ્રારંભમાં હોય એના 10%. ચલો આ આવશે ½ mvf², આ આવશે ½ mv02. 10% એટલે 10/100. ½ એમ કેન્સલ થાય તો vf² = v02 અને આ થઈ જશે 0.1. તો vf = v0 એટલે 200 √0.1 વર્ગમૂળ લઈ લીધું સાથે અને vf મૂકી દીધા. અથવા તો જો એક સ્ટેપ લખવું હોય તો આ રીતે v0 વર્ગમૂળમાં 0.1 તો vf = 200 ગુણ્યા √0.1 તો vf ફાઇનલ થઈ જશે 63.24 મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો પાટિયામાંથી નીકળતી વખતે એની ગતિ ઉર્જા એ પ્રારંભમાં દાખલ થાય એની કરતાં 10% લેવાનું. તો kf = KI ના 10%. kf એટલે ½ mvf², ki એટલે ½ mv02 પ્રારંભ 10% એટલે 10/100 મીંડું જાય એટલે 0.1. ½ એમ કેન્સલ ત્યાં વર્ગમૂળ લઈ લીધું અને v0 ની કિંમત મૂકી. ઓકે, ઇઝી દાખલો જ છે. બરાબર.